નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. હું ઝરણા કંઠી અને આજે આપણે ખાસ કરીને એગ્રી કોમોડિટીઝ ઉપર ફોકસ કરવાના છે. ખાસ કરીને આપણે જે વાત કરવાના છે, આ સપ્તાહમાં ખાસ કરીને રવિ પાકની વાવણીના આંકડા આવતા દેખાયા અને આપણે જે રીતે જાણીએ છીએ 25 નવેમ્બર સુધીની અંદરના જે આપણે અહીંયા આગળથી વાવણીના આંકડા ખાસ કરીને ગુજરાતથી આવતા જોયા છે, એ પાછલા 3 વર્ષોની સરેરાશની જો આપણે વાત કરીએ એની સરખામણીમાં ખાસા ઓછા આવતા દેખાયા છે. તો આના કયા કારણો, આની કઈ રીતની ઇમ્પેક્ટ થશે, આ તમામ ચર્ચા આપણે કરીશું અને સાથે સાથે જીરા અને ધાણાની અંદર કઈ રીતની મૂવમેન્ટ આવી રહી છે, એની વાવણી કઈ રીતની થઈ રહી છે, એ તમામ અંગે પણ આપણે ખાસ ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે OMGL રિફાઇનરી LLPના એગ્રી અને સ્પેશિયલી ટ્રેડના VP જગદીપ કરેવાલ અને એબાન્સ એન્ટરપ્રાઇઝીસના CEO કયોમર સદરી. આપ બંનેનું સ્વાગત છે અને અહીંયા આગળથી આપણે ખાસ કરીને ચર્ચાની જે શરૂઆત છે અહીંયા આગળથી કરીશું. તો જગદીપજી, આપની પાસેથી સૌથી પહેલાં એ સમજવા માંગીશું કે ખાસ કરીને જે આ વાવણીના આંકડા દેખાઈ રહ્યા છે, ગુજરાતમાં રવિ પાકની વાવણી ઓછી દેખાય છે. જે રીતે મેં ઉલ્લેખ કર્યો કે પાછલા 3 વર્ષની એક સરેરાશ આપણે લઈએ તો અત્યાર સુધીમાં જે વાવણી થાય છે, માત્ર એનાથી 25% જ વાવણી રવિ પાકની ઓવરઓલ અહીંયા આગળથી થઈ છે. તો આના કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો? કયા કારણોથી આમ ઓછી વાવણી થઈ હશે? જગદીપજી, આપના સુધી મારો અવાજ પહોંચ્યો છે? આ વાવણીના જે આંકડા આવ્યા છે એ ઓછા આવ્યા છે, એના કયા રીઝન્સ હોઈ શકે? આંકડા જે આવ્યા છે એ ઓછા છે, એ તો બધા આપણને દેખાઈ રહ્યા છે. એના બે કારણ છે. એક તો કે ખરેખર જે છે ના એ વાવણી ઓછી હોય અને બીજી છે કે રિપોર્ટિંગ ઓછી હોય. તો એની અંદર બંને છે. આ વખતે મોટા ભાગે દર વખતે કહું કે રિપોર્ટિંગ જે છે એ ડિલે થાય. એનું કારણ હું કહું કે આપણે તો જે છે એ ખાલી બટન જે છે દબાવીને આપણે આંકડા જોઈ શકશું, પણ જે આંકડા સંમેલન કરીએ કે જે કલેક્શન થાય છે એ મેન્યુઅલી થાય છે. જે વિલેજ લેવલ ઉપર, તાલુકા લેવલ ઉપર અને જિલ્લા લેવલ ઉપર જે અધિકારીઓ છે જે એ આંકડા કલેક્ટ કરે છે, મેન્યુઅલી કલેક્ટ થાય છે, મેન્યુઅલી જે છે પંચિંગ થાય. તો વિલેજ લેવલથી કહીએ કે ફાર્મ લેવલથી આંકડાની રિપોર્ટિંગ જે છે ને એ દર વખતે જે છે નોર્મલ તરીકે જે છે ને એ ડિલે જ હોય છે. આ વખતે ખરેખર વાવણી જે છે એ ડિલે છે અને એ કારણ છે કે આપણા મોસમ જે છે આ વખતે અનુકૂળ નહોતો વાવણી માટે. લગભગ ઓક્ટોબર સુધી જે છે આપણે કહીએ કે ગરમ વાતાવરણ હતું. નવરાત્રી પછી પણ જે છે ને વાતાવરણ અનુકૂળ નહોતો સોઈંગ માટે, એટલા માટે વાવણી ડિલે છે, પણ આટલી ઓછી નથી કેમ કે રિપોર્ટિંગ જે છે એ પણ ડિલે થાય છે. અને આપણે હિસ્ટોરિકલી જયારે જોઈએ તો દર વખતે આપણે લગભગ દર વખતે નહીં કે પણ મોટા ભાગે આપણે જોઈએ છે કે નવેમ્બર સુધીમાં જે છે ને એ આંકડા ઓછા જ હોય. ડિસેમ્બરના જે આંકડા, ખાસ કરીને 15 ડિસેમ્બર પછી જે આંકડા આવે ને એની અંદર આપણે જોઈશું કે ફટાકથી વધારો થાય છે. કે એમાં એમ નથી કે ખેડૂતે જે છે એ 25 નવેમ્બરથી 15 રિપોર્ટિંગ જે છે ને એ લગભગ અઠવાડિયા કે 2 અઠવાડિયા જે છે એ ડિલેડ ચાલે છે. એટલા માટે આટલી ઓછી નથી. હા, ડિલેડ છે. લગભગ કહીએ કે જે દેખાઈ રહે છે એ આપણા 15 દિવસ પછી કે 15 ડિસેમ્બર પછીના આંકડા જોઈએ ને તો વધારે ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી રહ્યા છે કે વાવણી થોડી ઓછી જરૂર છે, પરંતુ અમુક જે છે એ અહીંયા આગળથી વાવણી થઈ છે પરંતુ એનું રિપોર્ટિંગ ન થયું હોય ગામડાના લેવલ ઉપર, એવું પણ બની શકે છે. તો આ પણ એક રીઝન્સ છે કે જેને કારણે આપણને વાવણીના આંકડા ઓછા આવતા દેખાઈ રહ્યા છે. આપણી સાથે કયોમર સદરી પણ જોડાયેલા છે. કયોમર સર, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જે અત્યાર સુધી રિપોર્ટ થયેલા આંકડા છે વાવણીના, એ ઓછા લાગી રહ્યા છે? તો એ એક ચિંતાનો વિષય છે કે અત્યારે નહીં, જે રીતે આપણને સર જણાવી રહ્યા હતા કે જગદીપ સર, કે આપણે ડિસેમ્બરના આંકડાઓને વધતા જોઈશું, આપનો કઈ રીતનો વ્યૂ છે? ગુડ મોર્નિંગ મેમ. હું જગદીપભાઈ સાથે ઘણા હદ સુધી સહેમત છું કે આ વખતેનું જે મેઇન રીઝન થયું છે આપણે ક્લાઇમેટિક ઇમ્બેલેન્સ જોઈ રહ્યા છે કે જેના લીધે બધી સિઝન જે છે એ એક્સટેન્ડ થાય છે.
આપણે મોન્સૂન બી આ વખતે જોયું કે ઓલમોસ્ટ આપણને ઓક્ટોબરના બિગિનિંગ ફર્સ્ટ સેકન્ડ વીક સુધી પણ આપણને મોન્સૂન દેખાયું, જેના લીધે મોન્સૂન એક્સટેન્ડ થયું. પછી દિવાળી આવતા આવતા પણ વિન્ટર સેટલ નથી થઈ, ઓર રાધર વિન્ટર સ્ટાર્ટ નથી થઈ. આપણે એક પ્રોલોંગ હોટ સ્પેલ જોઈ રહ્યા છે. એનાથી લાગતા લગભગ આપણે 10 નવેમ્બર આસપાસ ગુજરાત ગવર્મેન્ટે પણ એક ડેક્લેરેશન કર્યું હતું ફાર્મરોને કે અત્યારે તમે સોઈંગ નહીં કરો, કારણ કે લગભગ 33-34 ડિગ્રીનું ટેમ્પરેચર છે જમીનમાં. વેરેઝ જે રબી ક્રોપ માટે સુટેબલ ટેમ્પરેચર હોય છે લગભગ 26-27 ડિગ્રી આસપાસનું હોય છે. એ કારણથી સોઈંગ ડિલે થઈ છે, અને સોઈંગ આ વખતે હવે લગભગ ડિસેમ્બર 15 થી ડિસેમ્બર 20 સુધી આપણને એક એક્સટેન્ડેડ સોઈંગ ટાઈમ જોવા મળશે. અને એક્સપેક્ટેશન છે કે ત્યાં સુધીમાં ક્લાઇમેટ પણ સ્ટેબલ થઈ જશે. મારું પર્સનલ અનુમાન છે કે આપણે બહુ ફરક નહીં જોઈએ સોઈંગમાં. આઈ થિંક બેરલી 5 to 10% ડિફરન્સ જોવા મળશે કમ્પેર્ડ ટુ લાસ્ટ સિઝન. અને વેધર જે રીતે દેખાય છે સ્ટેબલ થઈ જશે. વધારે કરીને આપણે આનાથી ઈલ્ડ ઉપર બી બહુ ફરક આવતા નહીં જોઈએ. આ ખાલી એટલું બની શકે છે કે ઓકે, આ ડિલેડ સોઈંગના લીધે હાર્વેસ્ટિંગ પણ થોડી 10-15 દિવસ ડિલે થઈ શકે છે. બાકી એઝ ઓફ નાઉ બહુ મોટો ઇમ્પેક્ટ આવે એવું નથી લાગતું. સોઈંગ કેચઅપ થઈ જશે, પ્રોવાઇડેડ કે વેધર સપોર્ટ કરે. ઓકે, તો વેધરનો સપોર્ટ અત્યાર સુધી આપણને થોડો ઓછો મળતો દેખાયો છે. રવિ પાકની વાવણી માટે જે ઠંડીની જરૂર હતી એ ઠંડી આપણને મોડી આવતી દેખાય છે. ઠંડીની શરૂઆત હવે થઈ છે એટલે વાવણી હવે ધીમે ધીમે પિકઅપ થતી આપણને દેખાઈ શકે છે. પણ જગદીપજી, જે રીતે આપણે જે વાત કરી રહ્યા છે, વાવણીના આંકડા ઓવરઓલ ઓછા છે, પણ જે પણ કંઈ વાવણીના આંકડા આપણી સામે આવ્યા છે એમાં થોડી ઘઉંની વાવણી આપણને જે રીતની થતી દેખાય છે, એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઘઉંને માટે કઈ રીતની સ્થિતિ બની શકે? કારણ કે ઘઉંની જે કિંમતો છે અત્યારે માર્કેટની અંદર ખાસી એવી ઉંચકાઈ ગઈ છે, અને સરકાર પણ હવે લગભગ ખુલ્લા માર્કેટની અંદર પોતાનો જથ્થો વેચશે એવી પણ ખબરો આવી રહી છે. તો વાવણીના આધારે જો આપણે ઘઉંની વાત કરવી હોય તો કઈ રીતની સ્થિતિ છે? ઘઉં જે છે એની વાવણીને આપણે ટાઈમ વિન્ડો જોઈએ તો સૌથી લેટ સુધી ઘઉંની વાવણી થઈ શકે છે. એટલે ડિસેમ્બર મહિનામાં પણ આમ પણ જે છે ને એની વાવણી થાય છે. માઉન્ટેન રિજન્સ પણ જે આપણા જગદીપજીનો અવાજ આપણા સુધી અહીંયા આગળથી નથી પહોંચી રહ્યો. આપણે ફરીથી એમની સાથે સંપર્ક કરીશું. પરંતુ કયોમર સર, ઘઉંની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા. ઘઉંની વાવણી જે રીતની અત્યારે થઈ છે આગળ વધતી દેખાશે? ઘઉંની વાવણી જેટલી આપણને જરૂરી છે એટલી થઈ શકશે? કઈ રીતે આપનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? ગુજરાતમાં મને મોરોલેસ લાસ્ટ યર જેટલી દેખાય છે. બની શકે છે આપણને જે ફાઇનલ ક્રોપ આવે એમાં લગભગ એક 5-8% વધારો પણ જોવા મળે. કારણ કે અત્યારે જેમ તમે બી પોઈન્ટ આઉટ કર્યું એ પ્રમાણે ઘઉંના ભાવ હાજર બજારમાં ખૂબ જ ઉપરના તબક્કે આવી ગયા છે. ઇનફેક્ટ ગવર્મેન્ટે બી પોતાનો વીટનો સ્ટોક લગભગ 2.5 મિલિયન ટન જેવો સ્ટોક બજારમાં વેચવા મૂક્યો છે. લગભગ 3200 રૂપિયાના ભાવ અત્યારે ચાલે છે ક્વિન્ટલે વીટના. અને એમએસપી બી કે સરકારે બી વધારી છે આ વર્ષે 2275 થી લઈને લગભગ 2425, જે આપણે ઓક્ટોબરમાં ડેક્લેરેશન આવ્યું હતું 6 ક્રોપની એમએસપી વધવાનું, એમાંથી વીટ પણ એક હતું. એક નોર્મલ ટ્રેન્ડ જોવા મળ્યું છે કે જયારે બી સોઈંગના ટાઈમે જે ક્રોપની ભાવમાં મોમેન્ટમ દેખાવામાં આવતા હોય છે, ફાર્મર મોસ્ટલી એ જ ક્રોપની તરફ લીન થતો હોય છે. અને એ જ કારણ છે કે આ વખતે રબી ક્રોપમાં વીટ છે, ચણા છે, મસ્ટર્ડ છે, આ બધાના પ્રાઇઝીસમાં આપણને છેલ્લા 1 કે 2 મહિનામાં ખૂબ સારો ટ્રેક્શન જોવા મળ્યો છે, જેના કારણે એમએસપી બી વધારમાં આવ્યા છે. તો ફાર્મર આ બધા ફેક્ટરો પર નજર રાખતા જ હોય છે, અને એ કારણથી આ બધી રબી ક્રોપ, આ 3-4 રબી ક્રોપમાં ફાર્મર વધારે ટિલ્ટ થતા દેખાશે કમિંગ સિઝનમાં. ઓકે, તો આપણે આ પણ એક મહત્વનું પરિબળ વાવેતર માટે ખેડૂતો કયા પાકની પસંદગી કરે છે. જો એમએસપી અહીંયા આગળથી જગદીપજી, જે રીતે આપણે ઘઉંની વાત કરી રહ્યા હતા, હવે ઘઉંની સાથે હું ચણા અને રાઈને પણ સાંકળી લેવા માંગીશ કે કઈ રીતે વાવણી આ રવિ પાકોની થતી દેખાઈ શકે છે. કારણ કે જે એક એમએસપી વધારવામાં આવી છે તો એને કારણે પણ શું ખેડૂતો એના તરફ, આ પાકો તરફ વળી શકશે? જેનાથી લાસ્ટ એપિસોડમાં પણ આપણે એમએસપી પર વાત થઈ હતી. એમએસપી પર જે છે ને એ અમુક જે છે ટાઈમે અને અમુક સ્ટેટ એ જ નિર્ભર હોય છે. એમએસપી વધારે કરતા જ્યારે ઇલેક્શન યર હોય ત્યારે એ રાજ્યના ઇલેક્શન, અને અન્યતા જે છે એમએસપીમાં ખાલી રાજસ્થાન, હરિયાણા, એમપી, પંજાબ, યુપીના કુછ એક પાર્ટ એ જે છે વધારે કરતા જે છે નિર્ભર છે. અને જે એમએસપી
વીટ, ચણા અને મસ્ટર્ડની પ્રિક્યોરમેન્ટ થાય છે ત્યાં થવાની છે. નવા એરિયામાં જે છે ને મને નથી લાગતું કે કોઈ ખાસ જે છે એમએસપી ઉપર ખરીદી થવાની છે. તો ખાસ ફરક એમએસપી નો હું ક્યારે પણ જે છે ને ઇલેક્શન યર ના હોય તે નથી જોતો. અને અત્યારે ભાવની વાત કરીએ તો મસ્ટર્ડ અને ચણા બંને જે છે ભાવના રીતે ખૂબ જ સારા છે. અને એની સાથે સાથે ખાલી ભાવની એની કોસ્ટ ઓફ કલ્ટિવેશન અને પાણીની રિક્વાયરમેન્ટ બંને જે છે બીજા ક્રોપ સાથે આપણે કમ્પેર કરીશું તો ચણા અને મસ્ટર્ડ બંને જે છે ને એક વિનર ક્રોપ જે છે એ ઘોષિત થાય છે. તો આ વખતે ચણા અને મસ્ટર્ડ એ બંને જે છે એ સારી રીતે સોઈંગમાં રહેશે. એ તો આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ, જે સંભાવના જોઈ રહ્યા છીએ, ચણા અને મસ્ટર્ડની વાવણી આપણને સારી રીતે થતી જોવા મળી શકે છે. તો આ આપણે જે ખાસ રવિ પાકની વાવણીની અહીંયા આગળથી જે વાત કરી રહ્યા છે, કયોમર સર, અહીંયા આગળથી જે રીતે આપણે જોયું છે કે મસ્ટર્ડની વાવણી પણ થોડી વધતી દેખાય છે અને આ પલ્સીસમાં ચણાની વાવણી પણ વધતી થોડી દેખાઈ રહી છે, સરખામણી આપણે જો કરી રહ્યા છે અન્ય પાકો સાથે, રવિ પાકોમાંથી. તો સરકાર જે આત્મનિર્ભર બનવાની વાત કરી રહી છે, ખાસ કરીને ખાદ્ય તેલની અંદર, એનો પણ એક સપોર્ટ મળી રહ્યો છે? શું ખેડૂતો અહીંયા આગળ વળી રહ્યા છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને ઓવરઓલ જે રીતની વાવણીની સ્થિતિ અત્યારે આપણને લાગી રહી છે, ઉત્પાદન જેટલું આપણે જોઈએ છે એટલું ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું? હા, સરકારે આ વખતે બી જે નવી ગવર્મેન્ટનું જે ફર્સ્ટ બજેટ આવ્યું હતું એમાં આ ઉલ્લેખ કર્યો હતો કે આપણે સરકાર મસ્ટર્ડ સીડ માટે ને બીજા ઓઇલ ખાદ્ય ઉત્પાદનો વાળા ઓઇલ સીડ માટે આત્મનિર્ભરતા ટાર્ગેટ કરી રહ્યું છે. ગવર્મેન્ટનું ટાર્ગેટ છે કે લગભગ 2025-26ના વર્ષમાં મસ્ટર્ડની ખેતી લગભગ 9 મિલિયન હેક્ટરમાં કરી શકે. અને આ વખતે મસ્ટર્ડના સીડ્સ બી જે પ્રાઇઝિસ બી જે થોડા ઘણા સપોર્ટિવ રહ્યા છે એ બી ફાર્મરને એન્કરેજ કરશે. પ્લસ ગવર્મેન્ટ તરફથી બી પૂછ આવશે. આપણે આ એમએસપીમાં બી જોયું, લગભગ 6425 આસપાસનો મસ્ટર્ડનો એમએસપી આ વખતે સરકારે એડવાન્સમાં જ ડિક્લેર કરી દીધો છે. એટલે ફાર્મરને પહેલાથી એક આઈડિયા આવી જાય કે અગર એ મસ્ટર્ડની સોઈંગ કરશે તો એને સારા પ્રાઇસીસ મળી શકે છે. તો આ કારણથી યસ, ફાર્મરો બી આ બધા ફેક્ટરો નોટિસ કરતા હોય છે અને ખાદ્ય તેલો તરફ રૂખ ડેફિનેટલી એ લોકો પોતાનો ડાયવર્ટ કરશે. જગદીપ સર, જે રીતે આપણે જીરાને માટે જાણીએ છીએ કે ઠંડી જરૂરી હોય છે વાવેતરમાં, અને ઠંડી આ વખતે આપણને ડીલે થતી દેખાય છે, તો એ રીઝન છે કે વાવેતર અહીંયા પણ મોડું થતું દેખાયું છે? અને 25 નવેમ્બર સુધીના ડેટા જોઈએ તો જીરાની વાવણી પાછલા 3 વર્ષોની સરેરાશ કરતાં અહીંયા તો માત્ર 15% જેટલી જ થઈ છે. તો જીરાની વાવેતરની સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? જે કારણો તમે જણાવ્યા એ તો છે જ ખરા કે શરદી જે મોડી થઈ અને બીજા કારણો. સાથે સાથે એક કારણ બીજું છે કે એની અંદર બીજા પાક જે આ વખતે સારા પૈસા આપ્યા ખેડૂતોએ, એની તરફ એનું જે છે ને રુઝાન રહે છે. જીરું એમ તો જે છે 250 રૂપિયા કિલો કોઈ ઓછું ભાવ નથી, અને 210, 220 સુધી બી જે છે ખેડૂતને મળે તો એ ઓછો ભાવ નથી. પણ એની સામે જે છે એને માવજત ને મજૂરી જે કરવી પડે, અને એની જે કહીએ કે જે મોસમની સામે જે છે એની નબળી પરિસ્થિતિ કે પ્રોફાઇલ છે એ બીજા પાકો કરતા થોડીક જે છે સેન્સિટિવ છે. તો હું માનું છું કે વધારે કોઈ જીરાની અંદર જે છે ને આ વખતે આપણે ગઈ સાલ જેવી ખેડૂતોની ઉત્સાહ કદાચ ન દેખાવા મળે સોઈંગ માટે. બીજા પાકો માટે રહેશે. જીરામાં હું માનું છું કે થોડીક ઓછી રહેશે, અને ખાસ કરીને આ જ કારણ કે એક તો ડિલે થઈ ગયું છે, અને બીજું છે કે બીજા પાકોમાં ઓછી મહેનતમાં સરેરાશ વધારે વળતર જે છે ના મળશે. ઓકે, તો આપણે જીરાના પાકોનું વાવેતર જે છે, જીરાના પાકનું વાવેતર એ ડીલે કેમ થયું છે? તો એનું ખાસ રીઝન એક તો જે ઠંડી મોડી થઈ છે, અને બીજા પાકોમાંથી ખેડૂતને વધારે વળતર મળી રહ્યું છે, એટલે પણ એ જીરાથી થોડા દૂર થતા દેખાયા છે. કયોમર સર, જીરાની વાવણીના જે આંકડા આવતા દેખાઈ રહ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને જો સાથે સાથે આપણે ધાણાની પણ વાત કરીએ તો ધાણાનું વાવેતર જીરા કરતાં પણ આપણને આંકડા વાઇઝ જોઈએ તો ઓછું દેખાઈ રહ્યું છે. અહીંયા માત્ર જે વાવેતર થવું જોઈતું હતું એના 10% જેટલું જ વાવેતર દેખાઈ રહ્યું છે. તો ખેડૂતો ધાણા અને જીરાથી કેમ પાછળ હટ્યા છે? હા, મેઇન તો આ જ કારણ છે કે આપણે જીરાના પ્રાઇસીસ જે છે છેલ્લા 2 વર્ષના કમ્પેરિઝનમાં ફાર્મરને ઓછા દેખાય છે, પણ એ ન્યુમરિકલી જ ઓછા દેખાય છે. જેમ જગદીપભાઈએ બી પોઈન્ટ આઉટ કર્યું, 22,000 આસપાસના ભાવ હોય તો એ ફાર્મર માટે કંઈ ખોટા નથી.
હિસ્ટોરિકલી આ ભાવો સારા જ ગણવામાં આવે છે. કોરિએન્ડરની સ્ટોરી થોડી અલગ છે કે કોરિએન્ડરમાં છેલ્લા 4 વર્ષથી આપણે જોઈએ છે કે લગભગ 8,000ના પ્રાઇઝીસ બી સસ્ટેન થવા ડિફિકલ્ટ છે. આ એક કારણ હોઈ શકે છે કે ફાર્મર જે છે એ હવે થોડો કોરિએન્ડર કે ધનિયાના ક્રોપથી થોડો હતાશ થઈ ગયો હોય, અને બીજી બાજુ મસ્ટર્ડ છે કે ચણા છે કે વીટ છે એ તરફ આકર્ષિત થઈ શકે છે, કારણ કે આ કોમ્પિટિંગ ક્રોપ છે અને ફાર્મર પાસે ઓપ્શન હોય છે કે એમાંથી એને જે ક્રોપનો સારો ભાવ મળતો હોય એ ક્રોપની એ વાવેતર કરે. પણ ધનિયામાં આપણે છેલ્લા 15 થી 20 દિવસની અંદર એક સારો મોમેન્ટમ જોયો છે. 7,000 થી લગભગ 8,000 આસપાસના પ્રાઇઝીસ જોવા મળ્યા છે. અગર આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહ્યો આગલા 10 દિવસમાં, જ્યાં સુધી સોઈંગ ટાઈમ ચાલશે મિડ ડિસેમ્બર, તો મને લાગે છે કે કોરિએન્ડરની સોઈંગમાં આપણે એક જમ્પ જોઈ શકીએ છીએ. અને જીરામાં મને લાગે છે ફાર્મર થોડો વેટ એન્ડ વોચ મોડમાં છે. ઓકે, તો ધાણામાં હજી પણ આપણને વાવેતર વધતું દેખાવાની સંભાવના અહીં આગળથી છે, પણ જીરાને માટે ખેડૂતોનું રુઝાન એટલું બધું તે તરફ, આ પાક તરફ બનતું નથી દેખાઈ રહ્યું. જગદીપજી, ધાણાને માટે આપની કઈ રીતની આપ કયા મુદ્દાઓને ખાસ અહીં આગળથી નોંધ લઈ રહ્યા છો કે ત્યાં પણ કેમ વાવેતર અહીં આગળથી ઘટ્યું છે, અને સાથે જ આ તેલીબિયા પાકમાંથી મસ્ટર્ડના સોઈંગ માટે તો ખાસું પ્રાધાન્ય અપાયું છતાં પણ અનુમાન એ કહી રહ્યું છે કે અહીંયા પણ વાવેતર ઉત્પાદન બધું જ ઘટી શકે કારણ કે ગરમીની અસર રહેવાની છે. તો આ મુદ્દે પણ આપનું કઈ રીતનું વ્યૂ બની રહ્યું છે? પેલા ધાણાની વાત કરીએ તો ધાણા માટે હું એક સૌથી મેજર કારણ કહીશું કે એક ક્લિયર છે ચણા. કેમ ધાણાની જે છે આપણે એરિયા ઓફ સોઈંગ જોઈએ તો એની સાથે સાથે ચણા જે છે એક ખૂબ જ કમ્પિટિંગ ક્રોપ છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે આપણે જે છે રાજસ્થાનની વાત કરીએ, અને ચણા અને ધાણા એ લગભગ ખાસા ટાઈમ સુધી ભાવ જે છે ચાલ્યા. અને ચણાની ક્લિયર છે કે ઉપજ જે છે એ ધાણા કરતા વધારે જ રહેવાની છે, અને કોસ્ટિંગ ઓછી, તો લોકો જે છે ફાર્મર્સ એ ચણાને પ્રાથમિકતા આપશે ધાણા કરતા. તો ધાણા ઓવરઓલ જે છે આ વખતે આપણે ઓછી સોઈંગ રહેશે એ દેખાઈ રહ્યું છે. અને ખાલી એને જે ભાવો પ્રેશર છે એ કેરી ઓવર સ્ટોકના લીધે છે. એ કદાચ લેટેન્ટ થઈ જાય તો દાણાની અંદર જે છે આપણને આવતા સિઝન એ સારું દેખાઈ રહ્યું છે. સાથે તેલીબિયા પાકની વાત કરીએ, મસ્ટર્ડ જે છે ને એ આમ જ ફાર્મરની જેને એ પસંદગીની ક્રોપ છે. પસંદગીની ક્રોપ આટલા માટે છે કે એને માટે રિસોર્સિસ ઓછા જોઈએ, ખાતર ઓછી જોઈએ, પાણી ઓછું જોઈએ. તો એમાં ઘટાડો જે છે ને એ ભાવના લીધે જ, અને ફાર્મર પરેશાન છે એના લીધે જ થાય. અને મોસમનો હું આટલો નથી માનતો કે વધારે પડતી જે છે એની ઉપર ફેર થશે, કેમ કે શરદી જે છે એ છેલ્લા વર્ષોના પણ પ્રમાણ જોઈએ તો ઠીક છે, મોડી થાય છે તો લાંબા સુધી ચાલે પણ છે. સોઈંગ ડિલે છે એટલે કે મોસમ પ્રમાણે ડિલે નથી, હું માનું છું. ખાલી કેલેન્ડર પ્રમાણે જે છે ને એ સોઈંગ ડિલે છે, મોસમ પ્રમાણે સોઈંગ બરાબર છે. તો મસ્ટર્ડ ભાવ સારા રહ્યા, અને મસ્ટર્ડ જે છે એ કોસ્ટ બેનિફિટ રેશો જોઈએ તો ખેડૂતની જે છે એ પ્રેફરન્સ ક્રોપ છે. તો મસ્ટર્ડમાં હું માનું છું કે કોઈ ખાસ ઘટાડો જે છે ને એની અંદર નહીં થાય. કે તો મસ્ટર્ડની વાવણીને લઈને, એટલે કે રાયડાની વાવણીને લઈને તો અહીંયા આગળથી ખાસ ચિંતા નથી દેખાઈ રહી, પણ ધાણામાં ચણાની સરખામણીએ ખેડૂતો થોડા પાછળ હટ્યા છે અને ચણાની પસંદગી કરી છે, ચણાને અહીંયા આગળથી પ્રાધાન્ય આપ્યું છે. તો એ એક રીઝન અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. કયોમર સર, હવે જે આપણે આ રવિ પાકોની વાત કરી, હવે થોડો સમય ઓછો છે એટલે મારે આપણે એ પૂછવું હતું કે પ્રાઇસ આઉટલુક કઈ રીતનો રહી શકે છે, જે રીતના આપણે જે પ્રારંભિક ફિગર્સ આવતા જોઈ રહ્યા છે વાવણી પાકોના? ધનિયામાં મને આવતા વર્ષે સારા પ્રાઇસીસ સસ્ટેન થતા દેખાય છે. જેમ કે આજે ઓછી વાવેતર છે, પ્લસ ચણાના બીજી સાથના જે કમોડિટી છે રાયડામાં, જેના લીધે જે ક્રોપ પેટર્ન શિફ્ટ થશે એ પણ દેખાશે. અને આપણે જોઈએ છે કે કન્ટિન્યુ એનસીડીએક્સ પર પણ એપ્રિલનો જે કોન્ટ્રાક્ટ છે એ 8,000ની ઉપર સારી મોમેન્ટમથી ટ્રેડ થઈ રહ્યો છે. તો મને ધનિયા આવતા વર્ષ માટે સારું લાગે છે. અને જીરામાં પણ છે તે કે જે રીતનું હવે એક સેન્ટિમેન્ટલ પ્રાઇસીસ અગર ફાર્મરને અટ્રેક્ટિવ નહીં લાગી રહ્યા હોય તો એનાથી પ્રોડક્શન ઉપર એક નાનું ઇમ્પેક્ટ આવી શકે છે. અને આ સિઝનમાં પણ એકવાર એક નાની મોટી અગર અછત દેખાઈ આવે તો આગલા એકાદ મહિનામાં એકવાર લગભગ પાછા આપણે 26,000 થી 27,000 વચ્ચેના પ્રાઇસીસ આવતા દેખાય છે.
ઓકે, તો આપણે ખાસ કરીને રવિ પાકોના નવેમ્બરના જે 25 તારીખ સુધીના જે આંકડા આવતા રહ્યા છે એનું ખાસ વિશ્લેષણ અહીં આગળથી કર્યું છે. અત્યારે ચોક્કસથી આપણે વાવણીમાં આંકડાને થોડા પાછળ પડતા જોઈ રહ્યા છે, પરંતુ ડિસેમ્બર સુધી આ આંકડા હજી વધતા દેખાઈ શકે છે. અને પ્રાઇસ ઇમ્પેક્ટની આપણે વાત કરી, ધાણામાં કિંમતો વધતી અત્યારે આપણને દેખાઈ રહી છે. તો આ એક ખાસ આપણે રસપ્રદ ચર્ચા કરી. કયુમસજી આપનો અને જગદીપજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આપણે આ ખાસ રવિ પાકના સ્પેશિયલ શો અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.